अरे भाभी, ये कॉफी क्यारनी बनी गई है, गैस बंद तो करो। भाभी भाभी શું થયું? કઈ નહીં ભાભી શું થયું? કંઈક તો વાત છે, બાકી તમે આમ કામ કરતા કરતા રસોડામાં લોસ્ટ ના થઈ જાઓ. સાહિલભાઈ સાથે કંઈ થયું? ભાભી બધું રહેશે, શાંત થઈ જાઓ. ભાભી શાંત થઈ જાઓ. ભાભી અહીંયા આવો મારી સાથે. થરશો નહીં, અહીંયા આવો. બસ શાંત થઈ જાઓ. બસ પાણી પીઓ. હવે બોલો, શું થયું? કેમ આટલું બધું રડવું આવી ગયું? સાહિલ મને કહે છે કે નુપુર, હું માનું છું કે એક સ્ત્રીની અડધી જિંદગી રસોડામાં કામ કરવામાં જ વીતી જતી હોય છે, પણ જે રસોડા પ્રત્યે એને પ્રેમ હોય એ રસોડામાં જો એને આવવામાં તકલીફ થાય આ સારી વાત નથી. નુપુર, સાહિલ સાથે થયેલી વાત પછી મને જાણે એમ લાગે છે કે મારું જીવન માત્ર રસોડામાં કામ કરવા માટે છે, અને હવે તો અહીંયા આવવું પણ નથી ગમતું. અહીંયા આવવાનું મન જ નથી થતું. નુપુર, ભાભી તમને ખબર છે, હું પણ આવા જ ફેઝમાંથી પસાર થઉં છું. જે ધર્મેશ સાથે મારે કોઈ પ્રોબ્લેમ થાય છે, તો પછી એક દિવસ મામીએ મને બહુ જ સરસ રીતે સમજાવ્યું. મમ્મીજીએ એમણે મને કીધું, નુપુર, આ ફેઝ દરેક સ્ત્રીના જીવનમાં આવતો જ હોય છે. જેમ સારો સમય આવીને પસાર થઈ જાય છે ને, એમાં ખરાબ સમય પણ પસાર થઈ જશે. આપણે આ સમયે બસ ખાલી થોડીક હિંમત રાખવાની જરૂર હોય છે. મમ્મીજીની વાત એકદમ સાચી છે. નુપુર, તને ખબર છે, અને બીજી દુઃખની વાત એ છે કે રુદ્રકુમારને આંખે દેખાતું બંધ થઈ ગયું છે. હા ભાભી, અનુશ્રી માંડે ઘરમાં સેટ કરવાનો ટ્રાય કરી રહી છે, અને એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે છે. એ વન્ડર એ કઈ રીતે આ બધી સિચ્યુએશનમાં મેનેજ કરતી હશે. તારી વાત સાચી છે નુપુર, પણ મને હમણાં જ અનુશ્રીએ કહ્યું કે રુદ્રકુમારની ટ્રીટમેન્ટ સારી ચાલી રહી છે, જલ્દી જ બધું સારું થઈ જશે. પણ જે ખરાબ થઈ રહ્યું છે એના પર ધ્યાન દોરવા કરતાં જે થવાનું છે એ અટકાવવા ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. સાહિલ અને પપ્પાજી એમ કહી રહ્યા છે કે અનુશ્રીને રુદ્રકુમારથી અલગ કરીને કાયમ માટે આ ઘરમાં પાછી લઈ આવશે. શું? હા ના થવું જોઈએ ભાભી. હું આ નહીં જ થવા દઉં. હવે આ ઘરના પુરુષોનો વિરોધ કરવો પડે કે પછી એમની સામે યુદ્ધ કરવું પડે, પણ હું એમનું આ મિશન સફળ નહીં જ થવા દઉં. હા ભાભી, અને આ લડાઈમાં હું તમારી સાથે છું. આ સાઈડ હું દવા લઈને આવું. હા. રુદ્ર, આ શું કર્યું તમે? કઈ નહીં, ખાલી ચેક કરતી હતી કે કેચ કરી શકે છે કે નહીં. હાથ આગળ કર. પાણી.
હવે બરાબર ધ્યાન આપજે. આ એન્કલેટ ઝાંઝર. હા એ જ. એનો અવાજ જે દિશામાંથી આવે એ તરફ પોઈન્ટ કરજે, ઈશારો કરજે. સારું. પહેલાનો અવાજ સાંભળી લે. ઓકે, સાંભળી લીધો. અહીંયા ગુડ. અહીંયા ક્યાંક. નાઈસ. સરસ. સાચું ને? હા, હાલો હાલો, ઝડપ ઝડપ ઝડપ. ગ્રેટ. હવે 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 વેટ. મારી શું કરે છે? એવું અંજાય કરીને કહી દઉં તને. હાય હાય. શું શું? એ હવે આનો અવાજ સાંભળ. ઓકે, હા ચાલ જા વાગે નહીં મારા છોકરા. શું છે? સવારે તમે મને જેનાથી તાલીમ આપી ખોટી. યસ. હવે આ વાગવાથી તારે બચવાનું છે. સોટી આવે છે. હા, ક્યાં? હું થયું? આખા અડધે રસ્તે અટકી ગઈ તમારી હોટી. અવાજ ક્યાંનો આવ્યો? હું વચ્ચે આવી. આ તમારી હોટી મને પડી. તું બંધ થઈ જા. બંધ થઈ જા તું. નવી વહુ, મેં તો ના જ પાડી હતી કે આ બધી તાલીમ ઘરમાં ન અપાય. સોરી કાકી, સોરી સોરી. શું સોરી? ઘરમાં બધાય મને ટીચવા માટે તૈયાર હોય છે. પરણાનો તો વીમો જ છે, ઉજરડા પાડી દે છે. હાય, મારી કાકી ન પડી. હસ નહીં દતું. ઓકે ઓકે. ફરીવાર? હા 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 હા. ના ના, સોટી હવે ઘરમાં રિસ્કી છે. શું કરું? હા, તાળી. હવે હું તાળી વગાડીશ અને તારે કહેવાનું છે કે કઈ દિશામાંથી વાગે છે. ઓકે, ભલે. અહીંયાથી. પણ આ તાળી મારી માડીની હતી. અરે વાહ. હે ને? હે ને?
આ તમે તાળી પાડી અને આ મારા કાકીએ કપડા ઝાટક્યા એનો અવાજ. ઈશારો આપજો. રેડી? ભલે. પાક્કો? હા. ગ્રેટ. હવે પરફેક્ટ છે. ગજબ છે. આ તમારી તાલીમ ચાલે છે કે બે જણાનું યુદ્ધ? ટ્રેનિંગ જે હવે પતી. આ લાસ્ટ હતી. જોયા વગર તમે ઘણું બધું જોતા થઈ ગયા. નાઈસ. કેવી છે ડોક્ટર સાહેબ? ડોક્ટર સર, રુદ્રના પપ્પાએ આ રિપોર્ટ્સ આપી છે. અરે વાહ, રિપોર્ટ તો બહુ સારા છે. અને રિકવરી પણ સરસ થઈ રહી છે. ઝાંખું ઝાંખું દેખાય છે? હા, આમ થોડું થોડું દેખાય. તો હું શું પૂછું છું ડોક્ટર સાહેબ, મારા દત્તુને એકદમ પેલા જેવું હરખું દેખાવાનું ક્યારે ચાલુ થઈ જશે? એટલે આમ એની દ્રષ્ટિ એકદમ પેલા જેવી એકદમ પાછો જોતો થઈ જાય એવી શક્તિ ક્યારે આવી જાય એમ? હા, એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ? યસ, ઇમ્પ્રુવમેન્ટ તો છે. એમની જે ઓપ્ટિકલ નર્વ ડેમેજ થઈ હતી એ અત્યારે રિકવર થઈ રહી છે. એટલે એકદમથી તો નહીં, પણ ગ્રેજ્યુઅલી. એમનું વિઝન પાછું આવી જશે. હોપ ફોર ધ બેસ્ટ. ચાલ, અત્યારે રજા લઉં છું. આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગયા બેટા ગયા. હવે કે તો ઈ ડોક્ટર સાહેબ તારી ભાષામાં હું બોલતા હતા એટલું બધું? એમણે એમ કીધું કે રુદ્રની નસમાં જે નુકસાન થયું હતું ને, તો એ હવે જલ્દી સારું થઈ જશે અને ગ્રેજ્યુઅલી હા ધીરે ધીરે ને દેખાતો પણ થઈ જશે. હા એમ. મારો છોકરો. એવા તો બહુ સારા સમાચાર છે. હવે હું બધાનું મોઢું મીઠું કરવા માટે સુખડી બનાવી દઉં છું. હા હા હા, એ બરાબર. સાચું કહું નવી બહુ તો આમ મારા દત્તુને જે જલ્દી સારું થવા માંડ્યું છે ને એનું શ્રેય બધું તને જાય છોકરી. મારા છોકરાની આ કપરી પરિસ્થિતિમાં તું સતત એની પડખે ઊભી રહી છે. મને જ્યારે પગમાં પ્રોબ્લેમ થયો હતો ત્યારે રુદ્રએ મારી હેલ્પ કરી હતી એન્ડ હવે મેં એની હેલ્પ કરી. સિમ્પલ.
તે સાંભળ્યું? ડોક્ટરે કીધું કે તું જલ્દી સારો થઈ જઈશ અને તને બધું દેખાવા લાગશે. હા હા દત્તુને જે થયું એમાં બંને જણા ઘણા નજીક આવ્યા છે. બંને વચ્ચે બધું જ સારું થઈ રહ્યું છે. ભગવાન કરે હવે કોઈ નવું તોફાન ન આવે. સાહિલ, સોરી હા, કોફી લાવવામાં થોડું લેટ થઈ ગયું. લો, તમારી કોફી રેડી છે. સોરી 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 સાહિલ, સોરી. કરિશ્મા શું છે? આઈ એમ સોરી સાહિલ. તને આટલી ઉતાવળ છે નીચે? સાહિલ, મારે મમ્મીજીને ફોન કરવો છે. રુદ્રકુમાર સાથે આટલું બધું થઈ ગયું, એમની આઈ સાઈડ જતી રહી. મમ્મીજીને જાણ તો કરવી પડશે ને. હું લગાવું છું એમને ફોન. શું કરો છો તમે? ફોન કટ કેમ કર્યો તમે? કારણ કે મમ્મીને કોલ કરવાની કોઈ જરૂરત નથી. મમ્મી 2 દિવસ માટે બહાર ગઈ છે ને, એને ડિસ્ટર્બ નહીં કર. અને આ વાત કઈ એટલી ઇમ્પોર્ટન્ટ નથી કે તું મમ્મીને કોલ કરીને કે. તમે હમણાં જ અંદર આવ્યા ને, મને ખબર પડી. અરે, તને કેવી રીતે ખબર પડી? આ તમારી સુગંધથી. આ તમે ઓલું આ ફૂસફૂસ છાંટો ને. યુ મીન ટુ સે પરફ્યુમ? હા. સ્માર્ટ તો છે હા. શું થયું? ઊંધો છે. અરે એમ નહીં સ્ટુપિડ. કુર્તો ઊંધો પહેર્યો છે તે. વેટ, હું હેલ્પ કરું. એક મિનિટ. એટલે મેં તો સીધો કુર્તો પહેરી લીધો અહીંયા પડ્યો હતો એટલે. મારી ઉપર નીચે બટન્સ લગાવે છે. કરું છું એક મિનિટ. આઈ નો ભાભી, મિત્ર સાથે જે થયું એ ખોટું થયું છે, પણ સારી વાત તો એ છે કે હવીની હેલ્થમાં ઘણી ઇમ્પ્રુવમેન્ટ છે. હાશ, ભગવાનનો આભાર છે. યસ ભાભી, અને એક વીકથી તો રુદ્રનો કોર્સ ચાલી રહ્યો છે. એનું રૂટીન સેટ છે. સવારે મેડિસિન્સ લેવાથી લઈને એને કપડાં આપવા, પછી થોડી વાર વોક પર લઈ જવાનું, એક્સરસાઇઝ કરાવવાની. આ બધું તો કૌશલ્ય આંટી કરાવતા હશે ને? કમ ઓન ભાભી, હું જ કરાવું ને. અને તમને ખબર છે, મેં તો એને ટ્રેનિંગ પણ આપી છે. હવે આજુબાજુના અવાજથી જજમેન્ટ લઈને આસપાસ શું થાય છે ને એ સમજી શકે છે. શું કહું ભાભી, રુદ્રની દવા અને બધું મને જ ખબર છે, એટલે ટાઈમ જ નથી મળતો. અરે તમને ખબર છે, મમ્મી જેમ ભગવાન સાથે વાત કરતી હોય છે ને, એમ મેં પણ ભગવાન સાથે વાત કરી. એમ તે ભગવાન સાથે વાતો કરી? અને શેના માટે વાતો કરી? બસ રુદ્ર સારું થઈ જાય એના માટે. તું છે ને એમના માટે પરફેક્ટ પત્નીની ભૂમિકા નિભાવી રહી છે. અને આ એકદમ સારી વાત છે.